ગોળી મારવી હોય તો ગોળી મારી દેજો, પરંતુ કામ અમે મંજૂર થવા નહીં દઈએ. જહા ભરવાડ. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી કે જેમાં વોર્ડ નંબર 1 માં છાણી પાસે ભૂખી ઘાસને ડાયવર્ટ કરવા મામલે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને આ કામને કોઈ પણ સંજોગોમાં મંજૂર કરવા નહીં દેવાય તેવી ચીમકી કોંગ્રેસના કાઉન્સિલર જહા ભરવાડે ઉચ્ચારી હતી. હાલમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ વડોદરા શહેરમાં પૂર ઝડપે ચાલી રહ્યું છે, ત્યારે વોર્ડ નંબર 1 માં છાણી પાસે છાણી જકાત નાકાથી નવા યાર્ડ સુધી 4.5 મીટરની નવી ભૂખી ઘાસ બનાવી પાણી ડાયવર્ટ કરવાના કામને તાજેતરમાં જ મંજૂરી મળી છે. શરૂઆતથી જ આ કામ મુદ્દે વોર્ડ નંબર 1 ના સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલરો વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે સભામાં શરૂઆતથી જ કોંગ્રેસના કાઉન્સિલરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ કામને કોઈ પણ સંજોગોમાં મંજૂર નહીં થવા દઈએ તેમ જણાવ્યું હતું. કાઉન્સિલર જહા ભરવાડે ચીમકી ઉચ્ચારી હતી કે ગોળી મારવી હોય તો મારી દેજો, પરંતુ આ કામ મંજૂર નહીં થવા દઈએ. સૌપ્રથમ બુલડોઝર જહા ભરવાડ પરથી ચલાવવું પડશે તેવું જણાવ્યું હતું. સૌપ્રથમ તો 2024માં જે રીતે 2 મહિનામાં 3 વખત પૂર આવ્યા, વડોદરા શહેરના નાગરિકો પૂરમાં ડૂબી ગયા, 12 નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા, સાથે સાથે કરોડોનું જાનમાલનું નુકસાન થયું, પશુઓ ડૂબીને મરી ગયા. તો આ બધી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કદાચ વડોદરા શહેરમાં જે કામગીરી ચાલી રહી છે કે વિશ્વામિત્રીને વાઇડ કરો, વિશ્વામિત્રી પહોળી કરો, દબાણો દૂર કરો, પરંતુ આની સાથે સાથે જે રીતે અમારા વોર્ડ નંબર 1માં જે કુદરતી કાંસ છે એ કાંસને આખો ડાયવર્ટ કરી અને અમારા વોર્ડ નંબર 1માં 46 કરોડના ખર્ચે છાણી જકાત નાકાથી નવા યાર્ડ આ કાંસ આખો એટલે કે મોટી ચેનલ જ બનાવવાની, 4.5 મીટરની ચેનલ, 3 મીટર ઊંડી, એટલે તમે જુઓ કે 15 ફૂટની ઉપરની આખી કાંસ ડાયવર્ટ કરી અને વોર્ડ નંબર 1ના નાગરિકોને ભવિષ્યમાં પૂરની ચપેટમાં લાવી દેવાનું આ પ્લાનિંગ છે. એક વિસ્તારને બચાવી અને બીજા વિસ્તારમાં આ પાણી ઘૂસડી દેવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે, જે પણ લોકોએ આ કન્સલ્ટન્ટ નિમ્યા છે અને કન્સલ્ટન્ટ જે હતા એ લોકોએ અમને વિશ્વાસમાં લીધા નથી. અમને વિશ્વાસમાં લીધા વગર આ પ્રકારના કાર્ય કરવા માટે એ લોકોએ સ્થાયીમાં મંજૂરી આપી છે. એનો અમે આજે સામાન્ય સભામાં વિરોધ કર્યો છે કે ભાઈ આ કામગીરી કોઈ પણ સંજોગોમાં થવી જોઈએ નહીં. આ કામગીરી જો કરવા માટે ત્યાં કોઈ પણ અધિકારી કે કોઈ પણ કોન્ટ્રાક્ટર આવશે તો સૌથી પહેલા જેસીબી મારી ઉપર ચડાવવું પડશે એવી મેં ચીમકી આપી છે કે સૌથી પહેલા જેસીબી મારી પર ચડાવજો અને એ લોકોને ગોળી મારવી હોય તો ગોળી માર દે, પરંતુ અમારો વિરોધ રહેશે અને હજારો નાગરિકો આ વિરોધમાં જોડાશે અને આ કામ અમારે નથી થવા દેવાનું. કારણ કે આ કામ કરવાથી ટીપી13 વિસ્તાર, નવાયાર્ડ વિસ્તાર, છાણી જકાતનાકા વિસ્તારમાં પાણી ફરી વળશે અને લોકોના ઘરો 10-10 ફૂટ ડૂબી જશે. કારણ કે વિસ્તાર ડીપ વિસ્તાર છે, એટલે આ પ્રકારની કામગીરી માત્ર ને માત્ર એક વિસ્તાર બચાવવા માટે જ લાવી રહ્યા છે, એનો અમારો વિરોધ છે.